ધોરણ 12 ચેપ્ટર 3 ઉદાહરણ છે 3.5 દરેક વન ઓમેગાના એવા 12 અવરોધોથી સમાન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવા આંતરિક અવરોધ ધરાવતી 10 વોટની બેટરી જોડેલ છે. આકૃતિમાં દર્શાવેલું છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સંગમની દરેક ભુજાઓમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. તો અહીંયા જે આકૃતિ આપેલી છે એ આપણે સૌથી પહેલા દોરવાનો ટ્રાય કરીએ. તો આકૃતિ કઈ રીતે દોરવો સંગમના અંદર? તો પહેલા તમારે દોરવી હોય તો આ રીતના દોરવાનો ટ્રાય કરો. અહીંયા જુઓ, આ રીતના ચોરસ દોરી દેવાનું. શું કરવાનું? ચોરસ દોરી દેવાનું અને બીજું એક ચોરસ દોરી દેવાનું. આ રીતના ચોરસ દોરી દેવાનું અને અહીંયાથી આ જોડી દેવાનું. શું કરવાનું? આ જોડી દેવાનું. તો આ સમઘન બની ગયું. શું બની ગયું? સમઘન. એ થોડું નીચે રાખીએ. આ રીતના સમઘન દોરી ગયું. આ થઈ ગયું. હવે અહીં આંતરિક અવરોધ બતાવવાના છે તો અવરોધ પણ બતાવી દઈએ. શું કરવાના છે? આંતરિક અવરોધ બતાવવાના છે, બતાવી દઈએ. તો હવે અહીંયા નામ નિર્દેશ કરી દઈએ. ત્યાર પછી અહીંયા દરેક અહીંયા અવરોધ બતાવવાના છે તો અહીંયા અવરોધ આ રીતના બતાવી દેવાના. શું કરવાના? અવરોધ આ રીતના બતાવી દેવાના. ત્યાર પછી અહીંયા પણ છે, અહીંયા સામાન્ય બતાવી દેવાના. શું કરવાના? અવરોધ બતાવી દેવાના છે. તમે આકૃતિ ડ્રો કરી દેજો. અહીંયાથી વાયર જોડી દેવાનું. શું કરવાનું? અહીંયાથી વાયર જોડી દેવાનું છે. હવે અહીંયા જે બેટરી આપેલી છે એ બેટરી બતાવી દેવાની છે. અહીંયા ધન અને અહીંયા ઋણ થઈ ગયું. હવે અહીંયા સી બિંદુથી વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થાય છે. શું થાય છે? સી બિંદુથી. અહીંયાથી સી બિંદુ જોઈન કરી નાખો. તો આકૃતિ આપણી રેડી થઈ ગઈ છે. હવે અહીંયા બેટરી આપેલી છે, કેટલા? 10 વોટની આપેલી છે. તો આનો સમતુલ્ય અવરોધ પણ શોધવાનું છે. શું કરવાનું છે? હવે વિદ્યુત પ્રવાહ પસાર ક્યાંથી થાય? અહીંયા 10 વોટની બેટરી છે તો અહીંયા ધન અને ઋણ. અહીંયા ધન બાજુથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અહીંયાથી. હવે અહીંયા આ એક્ઝામ્પલ ગણતી વખતે હવે અહીંયા જુઓ, વિદ્યુત પ્રવાહ અહીંયાથી માની લો કે 1 જાય છે તો અહીંયા એકને 3 ભાગમાં વહેંચવા પડે. તો સમાન આવતા નથી. એકને તમે ભાગ પાડો તો 3 પોઈન્ટમાં આવે, એ ના લેવાનું. તો અહીંયાથી 2 લો, 2/3 કરો, 2/3. તો આ અહીંયાથી આપણે માની લો 2 વિદ્યુત પ્રવાહ લીધું છે, 2 અને અહીંયા 3 ભાગ છે, સમાન આવતા નથી. એક સમાન મૂલ્ય આવે પૂર્ણાંકમાં એવું લેવાનું. તો ઉપર તો જુઓ, હવે 3 લેવ, અહીંયાથી 3 વિદ્યુત પ્રવાહ લેવ, 3 તો અહીંયા 1 1 1 પછી અહીંયા 1 1 થઈ ગયા, અહીંયા 1 1 1 1 1 થઈ ગયા. હવે અહીંયાથી પાછા ભાગ પડે છે. શું થાય છે? પાછા ભાગ પડે છે તો અહીંયા 0.5 એવું થાય છે. તો આ પણ ના લેવાનું. શું કરવાનું? આ પણ ના લેવાનું. અહીંયાથી આપણે આગળ જોતું રહેવાનું. તો અહીંયા હવે આપણે 3 લીધા, એ પણ ના લેવાનું. 4/3 એ પણ પૂર્ણાંક નથી આવતા. 5/3 એ પણ નહીં આવતા. અહીંયા 6/3. તો અહીંયા જુઓ, 6/3 કરીએ તો 2 એમ્પિયર, 2 ભાગ પડી જાય છે. અહીંયા તો માની લો તમે 6 વિદ્યુત પ્રવાહ લીધું, 6 એમ્પિયર. તો અહીંયા 6/3 કરો એટલે 2 2 2 થઈ ગયા. હવે અહીંયા 2 આવી ગયા, 2 સુધી. તો અહીંયા 1 1 તો ભાગ કમ્પ્લીટ પડે છે. તો હવે શું કરવાનું તમારે? અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો લેવાનો છે? 6 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ લેશે. શું કરશું? 6 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એવું ધારવું પડશે. શું કરવું પડશે? ધારવું પડશે. હવે અહીંયા 6 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ થઈ ગયો, 6 એમ્પિયર. હવે અહીંયા 3 ભાગ પડે છે તો અહીંયા તમારે દરેકમાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે? તો 2 એમ્પિયર. શું થશે? અહીંયા પણ 2 એમ્પિયર, અહીંયા પણ શું થશે? 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થશે. હવે અહીંયા આ બંને અહીંયા સુધી 2 એમ્પિયર આવી ગયું. હવે અહીંયા શું થશે? 1 એમ્પિયર. અહીંયા પણ 1 એમ્પિયર. હવે અહીંયા 2 એમ્પિયર આટલા સુધી આવી ગયું. અહીંયા 2 ભાગ પડે છે તો અહીંયા 1 એમ્પિયર, અહીંયા 1 એમ્પિયર. આ ભાગ થઈ ગયો. હવે આ 1 એમ્પિયર અહીંયા જુઓ, અહીંયા આવે પાછું. અહીંયા 1 એમ્પિયર ભેગા થાય. અહીંયા ભેગા થાય એટલે શું થઈ ગયું? પાછું 2 એમ્પિયર થઈ ગયું. શું થઈ ગયું? 2 એમ્પિયર. અહીંયા 2 એમ્પિયર થઈ ગઈ. અહીંયા આ ભાગ અહીંયાથી આવે અને આ ભાગ અહીંયાથી આવે. અહીંયા જુઓ, આ 2 એમ્પિયર તો અહીંયાથી અહીંયા આ ભાગ પડે છે તો અહીંયાથી અહીંયા કેટલા? 1 એમ્પિયર 1 એમ્પિયર થઈ જશે. 1 એમ્પિયર 1 એમ્પિયર. આ 1 એમ્પિયર અહીંયા આવે અને આ 1 એમ્પિયર આવી જાય. અહીંયા પાછું કેટલા એમ્પિયર થઈ ગયું? 2 એમ્પિયર થઈ ગયું. હવે અહીંયા આ ભાગ જુઓ, 2 એમ્પિયર થઈ ગયો, અહીંયા પણ 2 એમ્પિયર. હવે આ ભાગ જુઓ, અહીંયા 1 એમ્પિયર આવી ગયું અને આ 1 એમ્પિયર અહીંયા. આ ભાગના અંદર પણ શું થઈ જશે? 2 એમ્પિયર થઈ જશે. અહીંયા 2 એમ્પિયર 2 એમ્પિયર 2 એમ્પિયર. તો અહીંયા જે નીકળતો પ્રવાહ કેટલો હશે? 6 એમ્પિયર થશે. કેટલો હશે? તમે જેટલો દાખલ કરો એટલો જ વિદ્યુત પ્રવાહ બહાર આવવો જોઈએ. તો આ રીતે તમારે ભાગ સરખા પાડવાના. તો એક્ઝામ્પલ ગણી શકાશે ઇઝી રીતે. આ એક્ઝામ્પલમાં જ એવું છે તો પછી તો બીજામાં તો આઈને એવું ધારી લેશું થઈ જશે. આ એક્ઝામ્પલમાં ખાલી ધ્યાન રાખવાનું છે આકૃતિમાં. તો હવે અહીંયા 6 એમ્પિયર આવી ગયો છે. હવે આપણે કિર્ચોફના નિયમના અંદર જોઈ ગયા હતા. તો બીજો નિયમ છે એ ખાસ છે અને મેં તમને નિયમ પણ સમજાવ્યા હતા. હવે આપણે શું કરીએ છીએ? નામ નિર્દેશ કરી દઈએ. શું કરીએ? નામ નિર્દેશ કરી દઈએ. તો અહીંયા એ નામ આપી દઈએ, અહીંયા બી નામ આપી દઈએ, આ બિંદુને અહીંયા સી બિંદુ અને અહીંયા આ ડી બિંદુ આપી દીધું. હવે એવી રીતે એબીસીડી આપી દીધું. અહીંયા એ રીતના નામ આપી દઈએ. અહીંયા ઈ, અહીંયા એફ, અહીંયા જી, અહીંયા શું આપી દઈએ? જી નામ આપી દઈએ. જી, એ બી ઈ એફ જી અને અહીંયા શું આપી દઈએ?
એચ નામ આપી દઈએ. શું આપી દઈએ? એચ નામ આપી દઈએ. આ શિરોબિંદુ જ્યાં જંકશન પડે છે, આ જંકશન કહેવાય. 1 અને 2 રસ્તા પડે છે, આ જંકશન કહેવાય. આ થઈ ગયું, આ પણ જંકશન કહેવાય. હવે નામ નિર્દેશ થઈ ગયું છે. અહીંયા જી એચ આવી ગયા છે. હવે અહીંયા નામ આપી દઈએ. અહીંયા શું નામ આપી દઈએ? વિદ્યુત પ્રવાહ 6 એમ્પિયર બહાર નીકળે છે. અહીંયા નામ આપી દઈએ એમ, અહીંયા નામ આપી દઈએ એન, અને અહીંયા નામ આપી દઈએ ઓ. આ આપણે બંધ કાઢો શું લેવું પડશે? લૂપ લેવું પડશે. શું લેવું પડશે? લૂપ લેવું પડશે. એટલે બંધ કાઢો. અહીંયાથી તમે જાતે વિદ્યુત પ્રવાહ શરૂ કરો, આમ ફરીને અહીંયાથી તમે આ રીતના પણ લઈ શકો છો, પણ એક ચોક્કસ બંધ કાઢો રચાવવો જોઈએ. અહીંયાથી આ રીતની વિદ્યુત પ્રવાહ આવવો જોઈએ, અથવા તમે આ રીતને પણ વિદ્યુત પ્રવાહ લઈ શકો છો. આ રીતના એ ઈ એચ એમ એન ઓ અને પાછું એ રીતે પણ લઈ શકો છો. પછી અહીંયાથી પણ લઈ શકો છો એ બી સી એમ, એ બી સી જી એમ એન ઓ, એ રીતે પણ લઈ શકો છો. તો કોઈ પણ એક બંધ કાઢો લઈને દાખલો ગણવાનો. શું કરવાનું? કોઈ પણ એક બંધ કાઢો લઈને દાખલો ગણવાનો હોય. તો હવે આપણે એક બંધ કાઢો લઈ લઈએ. તો અહીંયા બંધ કાઢો લઈએ છીએ એ થી સ્ટાર્ટ કરીએ છીએ. એ પછી બી, પછી સી, પછી અહીંયા જી છે, જી, પછી અહીંયા એમ એન ઓ, અને પાછું એ તરફ આવી જવું જોઈએ. જ્યાંથી વિદ્યુત પ્રવાહની શરૂઆત કરો ત્યાંથી તમારે પાછું ત્યાં સુધી આવી જવું જોઈએ. હવે મેં તમને શું કીધું હતું? 2 નિયમો યાદ રાખવાના કીધા હતા. કયા? તો વિદ્યુત પ્રવાહની દિશામાં જાઓ, વિદ્યુત પ્રવાહની તમારે માઇનસ લેવાનું. શું કરવાનું? માઇનસ. અહીંયા વિદ્યુત સ્થિતિમાન 0 થવું જોઈએ, અવરોધનું અને બેટરીનું સરવાળો 0 થવો જોઈએ. તો આ આર હોય તો આર એટલા, આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? આર વિદ્યુત સ્થિતિમાન કરવું હોય તો તમારે V ઇઝ ઇક્વલ ટુ IR થાય. આઈ આરના સ્વરૂપમાં બતાવવું પડશે. તો અહીંયા અવરોધ છે, તો અહીંયા દરેક અવરોધ કેટલા મૂલ્યના છે? 1 ઓહ્મ. દરેક અવરોધ 1 ઓહ્મના છે. અહીંયા ખાસ યાદ રાખજો, દરેક અવરોધ ઇઝ ઇક્વલ ટુ 1 ઓમેગા. આ રકમના અંદર આપેલું છે. અને બેટરી કેટલી આપેલી છે? 10 વોટની બેટરી આપેલી છે. આટલું આપેલું છે. હવે એથી સ્ટાર્ટ કરો તો અહીંયા જુઓ, આ અવરોધ આપેલો છે. તો અહીંયા કેટલો એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહે છે? આ જુઓ ખાસ, અહીંયા જે લખેલું છે 2I અને 1I. અહીંયા 2 એમ્પિયર એટલે 2I, અને અહીંયા અવરોધનું મૂલ્ય R લઈશું, કારણ કે દરેકનું અવરોધનું મૂલ્ય સમાન છે. તેથી દરેકને આપણે R આપી દઈશું નામ. તો હવે અહીંયા જુઓ, પ્રવાહની દિશામાં તો માઇનસ લેવાના. શું કરવાના? માઇનસ 2I અને R, -2IR. આ A થી B નો ભાગ પૂરો થઈ ગયો. A થી B. હવે B થી C નો ભાગ. અહીંયા 1 એમ્પિયર છે. 1 એમ્પિયર પ્રવાહની દિશામાં શું આવશે? માઇનસ આવશે. અને અહીંયા 1 એમ્પિયર છે, તો -IR, -IR. હવે અહીંયા પાછું કેટલું એમ્પિયર છે? 2 એમ્પિયર. અહીંયા જુઓ 2 એમ્પિયર, અહીંયા બે ભેગા થતા હતા. 1 એમ્પિયર ભેગો થાય, અહીંયા શું બનાવતા? 2 એમ્પિયર બનાવતા હતા. પ્રવાહની દિશા તો પાછો -2IR. શું થશે? -2IR, -2IR. આ થઈ ગયું -2IR. હવે G, અહીંયા કોઈ નથી, અહીંયા પણ કોઈ નથી. પ્રવાહની દિશા. હવે અહીંયા તમારે શું લેવાનું? અહીંયા પ્રવાહ આવ્યો, તો પ્રવાહ અહીંયા તરફ છે, તો બીજો છેડો લેવાનો. શું લેવાનો? ધન છેડો. તો અહીંયા સુધી આવી ગયા, અહીંયા ધન છેડો લેવાનો. તો શું લેવાનું? પ્લસ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 0. આ થઈ ગયું. હવે કિંમતો જ મૂકવાની છે. તો અહીંયા જુઓ, અહીંયા -2I, -2IR કોમન જ છે દરેકમાં. તો -2, -2, -1. તો કુલ કેટલા થયા? -5IR પ્લસ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા તમે બરાબર ના કરતા, અહીંયા તીરની નિશાની આપજો, અથવા આ રીતના ડોટ કરજો. હવે આ માઇનસ, હવે શું કરશું આપણે? એપ્સિલોનની કરતા બનાવીએ. એટલે આપણે શું શોધવાનું છે? એપ્સિલોનની. આપણે પ્રવાહ શોધવાનો છે, પણ અહીં સમતુલ્ય અવરોધ પણ બતાવવાનો છે. તો આપણે ઈ ને કરતા બનાવીએ, ઈ ને, બેટરી નહીં. તો આ -5IR કઈ બાજુ જશે? જમણી બાજુ જશે, તો પ્લસ થઈ જશે 5IR. આ થઈ ગયું. તો સમીકરણ નંબર 1 આપી દો. શું થઈ ગયું? સમીકરણ નંબર 1 આપી દો. ત્યાર પછી હવે આ સમીકરણ બનાવી દીધી. એપ્સિલોન IR વિદ્યુત સ્થિતિમાનનું, બેટરીનું વિદ્યુત સ્થિતિમાન છે, ઈ છે. હવે સમતુલ્ય અવરોધ, અહીંયા રકમના પણ કીધું છે. સમતુલ્ય અવરોધ, નેટવર્કનો સમતુલ્ય અવરોધ પણ શોધવાનો છે. તો અહીંયા 10 વોટની બેટરી છે. તો અહીંયા આ બેટરીમાંથી આપણે 6 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, એવું ધારી લીધું છે. શું કરવાનું છે? બેટરીમાંથી ધારો કે 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો હવે અહીંયા તમારે સમતુલ્ય અવરોધ, આ બેટરીનો સમતુલ્ય અવરોધ કેટલો હશે? Req ધારી લો. શું કરવાનું? Req ધારી લો. તો E ઇઝ ઇક્વલ ટુ 6 એમ્પિયર અને Req થઈ ગયું. Req. તો આ સમીકરણ નંબર 2 આપી દીધું. હવે અહીંયા સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. 1 ઇઝ ઇક્વલ ટુ 2 સરખાવી નાખ્યું. તો હવે અહીંયા સમીકરણ 1 નું ડાબી બાજુ સમાન હોય, ડાબી બાજુ સમાન, તો જમણી બાજુ પણ સમાન થાય. તો અહીંયા 5IR ઇઝ ઇક્વલ ટુ 6IRQ. R સમતુલ્ય. આ થઈ ગયું. હવે અહીંયા Req શોધવાનું છે. અહીંયા I કેન્સલ. શું થઈ ગયું? I કેન્સલ. Req ની કરતા બનાવો. શું કરો? Req ની કરતા બનાવો તો 6 નીચે જાય, તો 5 ના નીચે 6 આવી ગયા.
તો અહીંયા આર વધે છે. આ તમને શું મળી ગયું? સમતુલ્ય અવરોધ આર ઇક્યુ મળી ગઈ 5/6. હવે અહીંયા 5/6 અને આર ની કિંમત કેટલી છે? આર બરાબર આ તો સ્મોલ આર આંતર અહીંયા જે અવરોધ આપેલું છે તો આર નું મૂલ્ય કેટલું છે? આર ઇઝ ઇક્વલ ટુ 1 ઓમેગા છે. તો અહીંયા કિંમત મૂકી દે તમારો આર ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ 5/6. તો આ તમને સમતુલ્ય પરિપથનો અવરોધ મળી ગયો, પરિપથનો કુલ અવરોધ મળી ગયો 5/6. તો હવે આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ તો આ મળી શકે. હવે આપણે ઓહમનો નિયમ જોયું છે. ઓહમના નિયમ મુજબ શું થાય? ઓહમના નિયમ મુજબ તો અહીંયા વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે? અહીંયા 6I વહે છે. બેટરીમાંથી આપણે કેટલો 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેડાવે છે. તો અહીંયા શું થાય? 6 એમ્પિયર V/R ઇક્યુ થાય કે ના થાય? હવે અંદર કિંમતો મૂકવાની છે. તો અહીંયા 6 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ V. V ની કિંમત કેટલી છે? આ V અથવા એપ્સિલોન પણ લખી શકો છો. અહીંયા એપ્સિલોન આપણે આજના સૂત્ર જોયું છે, એપ્સિલોન EQ/R ઇક્યુ. અહીંયા એપ્સિલોન લખી શકો છો. તો અહીંયા કેટલી કિંમત છે? 10. તો અહીંયા 10 લખી દો અને R ઇક્યુ ની કિંમત કેટલી છે? 5/6. 5/6 આ થઈ ગઈ. હવે સાઈડમાં આપણે લખી દઈએ. તો અહીંયા જુઓ 6I ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા 10 છે, અહીંયા કેટલા છે? 5 છે અને છેદનું છેદ ક્યાં જાય? અંશમાં જાય. અંશમાં આવી ગયું અને આ 6 એમ્પિયર અહીંયા નીચે આવી જાય. 6 6 કેન્સલ થઈ જાય. 5 દુ 10 તો 10, 5 દુ 10 તો કેટલો એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે? I ની કિંમત કેટલી મળી ગઈ? I ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળી ગયો છે. શું મળી ગયું? I ઇઝ ઇક્વલ ટુ 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળી ગયો છે. તો હવે દરેક ભુજામાંથી વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. શું કરવાનું છે? દરેક ભુજામાંથી વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. દરેક ભુજામાંથી અહીંયા દરેક ભુજામાંથી. તો હવે અહીંયા આકૃતિમાં જુઓ, આકૃતિ તો અહીંયા A થી B જુઓ. A થી B તો કેટલો? A થી B માં કેટલો છે? 2 એમ્પિયર છે. શું જ્યાં 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે એ ભુજા નક્કી કરી લો. તો અહીંયા જુઓ A થી B, A થી D અને A થી E. તો એના અંદર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો AB, AD અને AE. તો અહીંયા જુઓ AB અહીંયા 2 એમ્પિયર, AD 2 એમ્પિયર, AE 2 એમ્પિયર. તો દરેકમાંથી 2 એમ્પિયર વહે છે. તો અહીંયા તમે લખી દો 2I. I ની કિંમત મૂકી દો 2 × 2 તો કેટલા? 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હશે. શું? દરેક ભુજામાંથી. એટલે અહીંયા AB માં, AD માં અને AE માં કેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હશે? કેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હશે? અહીંયા 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હશે. હવે બીજી બાજુ જોઈએ તો હવે આ AB, AD અને AE ભાગ પૂરો કરી નાખ્યો. તો હવે અહીંયા BC જુઓ. અહીંયા બીજો ભાગ જોઈએ તો અહીંયા EF અને EH. આ બંનેમાં કેટલો? 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. અહીંયાથી જુઓ આ EE વાળો ભાગ અહીંયા 2 એમ્પિયર આવે. હવે અહીંયા પાછા 2 રસ્તા પડે છે તો વહેંચાઈ જાય છે 1 એમ્પિયર 1 એમ્પિયર. તો EH અને EF એ લખી દો. અહીંયા EH અને EF એના અંદર કેટલો વિદ્યુત પ્રવાહ વહે છે? I વિદ્યુત પ્રવાહ. EH અને EF ના અંદર I વિદ્યુત પ્રવાહ. તેવી રીતે અહીંયા DC અહીંયા જો DC અહીંયા AD ના અંદર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવતો હતો. હવે DC ના અંદર 1 એમ્પિયર થઈ ગઈ અને DH અહીંયા D થી H પણ અહીંયા આ 2 એમ્પિયર વહેંચાઈ ગયો. તો અહીંયા 1 એમ્પિયર 1 એમ્પિયર. તો DC અને DH એના અંદર પણ 1 એમ્પિયર એટલે I વિદ્યુત પ્રવાહ વહે છે. હવે અહીંયા B નો વારો આવે તો BC અને BF ના અંદર પણ ભાગ પડી ગઈ. 6 એમ્પિયર આવે. AB ના અંદર 2 એમ્પિયર આવે AB ના અંદર. અહીંયાથી પાછા 2 ભાગ પડે છે, એક ઉપર અને એક અહીંયા થાય. તો BC તરફ પણ 1 એમ્પિયર, અહીંયા BF થી પણ 1 એમ્પિયર. તો અહીંયા BC અને BF એના અંદર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો I થઈ ગયું. તો અહીંયા I આપણે શોધી લીધું છે. તો અહીંયા I ની કિંમત કેટલી છે? અહીંયા જુઓ. અહીંયા I ની કિંમત આપણે જે શોધી છે એ અહીંયા શું થશે? 2 એમ્પિયર. શું થશે? 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ મળી રહે છે. આ થઈ ગયું. હવે બીજી કઈ બાજુ બાકી રહી? 1 એમ્પિયર અને 2 એમ્પિયર ની આવી ગઈ છે. હવે HG બાકી રહ્યું છે. અહીંયા H થી G, આ G છે. અહીંયા શું છે? અહીંયા G છે. તો અહીંયા G, H થી G તો કેટલો છે? પાછો 2 એમ્પિયર. H થી G અહીંયા જુઓ, અહીંયા 2 ભાગ પાછા જોઈન્ટ થાય છે, 1 એમ્પિયર અને 1 એમ્પિયર વાળા. H થી G અહીંયા 2 એમ્પિયર મેં લખીને બતાવ્યું હતું શરૂઆતમાં. તો અહીંયા હવે આકૃતિ અહીંયા ભૂસી દઉં છું અને તમે વિડીયોને પોઝ કરીને લખી દેજો. તો અહીંયા હું આગળ લખું છું તો વિડીયોને પોઝ કરી લેજો.
અહીંયા લખી દઈએ છીએ હવે આપણે. તો અહીંયા જુઓ HG માં 1 એમ્પિયર એડ થઈ ગયો, તો અહીંયા 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. ત્યાર પછી અહીંયા HC પછી અહીંયા જુઓ આ 1 એમ્પિયર અને આ 1 એમ્પિયર, તો FG આ પણ જુઓ અહીંયા E થી અહીંયા 1 એમ્પિયર વહ્યો, અહીંયા 1 એમ્પિયર આવ્યો, તો અહીંયાથી બે ને એક ભેગા થઈને શું થશે 2 એમ્પિયર થઈ ગયા. તો અહીંયા EF HG અને અહીંયા શું થશે હવે FG. હવે અહીંયા એક બીજું પણ BC અને DC માંથી 1 એમ્પિયર આવી ગયો, અને CG આ CG માં પણ જુઓ CG માં અહીંયા 1 એમ્પિયર, BC નો 1 એમ્પિયર અને DC નો 1 એમ્પિયર, અને બંને 1 એમ્પિયર ભેગા થઈને 2 એમ્પિયર એડ થઈ ગયા, અને અહીંયા 2 એમ્પિયર 2 એમ્પિયર 2 એમ્પિયર અને 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ બહાર નીકળી ગયો. તો અહીંયા કેટલા એમ્પિયર મળે છે 2 એમ્પિયર. તો 2I લખો, આની કિંમત આપણે કેટલી મળશે 2 એમ્પિયર, તો અહીંયા 2 મૂકી દેવાનું, તો તમને અંદરથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે 4 એમ્પિયર. તો દરેક બાજુ મળી ગઈ છે. આ બાજુના અંદર 4 એમ્પિયર, અહીંયા આ બાજુના અંદર 2 એમ્પિયર, અને આ બાજુ જે છે એના અંદર 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો એકદમ ઈઝી એક્ઝામ્પલ હતું. શું હતું? એકદમ ઈઝી એક્ઝામ્પલ હતું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઓન કરી દેજો અથવા ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો, જેથી વિડીયોને અપલોડ કરતું નોટિફિકેશન મળતી રહે. અને ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપમાં જરૂરથી જોઈન થઈ જાઓ. ટેલિગ્રામ ચેનલમાં તમને મટીરિયલ બધું મળતું રહેશે, અને ટેલિગ્રામ ગ્રુપના અંદર તમે મને મેસેજ કરી શકો છો, જેથી તમારું કોઈ પણ ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો.